આદિત્યનાથ તેના પર વાત કરીએ તો ગોરખપુર લોકસભા બેઠકથી તેઓ સાંસદ છે। વર્ષ 1998 થી ગોરખપુર બેઠક પર તેમણે સતત જીત મેળવી છે। ગોરખનાથ મઠના પૂર્વ મહંત છે યોગી આદિત્યનાથ। હિન્દુ યુવા વાહિનીના સંસ્થાપક પણ રહી ચૂક્યા છે। વાસ્તવિક નામ અજય સિંહ છે। 1998-99 માં સૌથી યુવા સાંસદ હતા યોગી આદિત્યનાથ। 26 વર્ષની આયુમાં ગોરખપુર બેઠક પર તેમણે જીત મેળવી। ગઢવાલ વિશ્વવિદ્યાલયમાંથી ગણિતમાં બીએસસી સુધીનો અભ્યાસ કર્યો છે। ઉત્તર પ્રદેશમાં ભાજપના પ્રભાવશાળી નેતા માનવામાં આવે છે યોગી આદિત્યનાથને। ધર્માંતરણને રોકવા માટે તેમણે ઘણા આંદોલનો પણ કર્યા છે। 1972 માં દેવભૂમિ ઉત્તરાખંડમાં તેમનો જન્મ થયો હતો। 22 વર્ષની આયુમાં સાંસારિક જીવનનો તેમણે ત્યાગ કર્યો। ગોરખપુર લોકસભા બેઠકથી સાંસદ યોગી આદિત્યનાથ, જેમનું નામ પણ સીએમ પદની રેસમાં ચર્ચાઈ રહ્યું છે। મહત્વનું છે કે 1998 થી તેઓ ગોરખપુર બેઠક પર સતત જીત મેળવતા આવ્યા છે।